અમરેલી જિલ્લામાં ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે અને ડુંગળીમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ થયું છે, પરંતુ હાલ ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે। જ્યારે બાગાયત વિભાગ દ્વારા ડુંગળીનું હાર્વેસ્ટિંગ કરી ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે તો ખેડૂતોને નફાકારક ખેતી થતી હોય છે। પાક સંગ્રહ કરી અને સોલ્ટેજ હોય ત્યારે જો ખેડૂતો બજારમાં આપે તો તેનો ભાવ યોગ્ય મળી રહે છે। ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા છે। આમ તો ગુજરાતમાં ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરે છે અને અત્યારે જે પરિસ્થિતિ છે એ મુજબ પાક ઉત્પાદકતા પણ ખૂબ સારી છે। ખેડૂતો વીઘે 300 થી 500 મણ સુધીના ઉત્પાદનો ડુંગળીના લેતા હોય છે। ત્યારે હંમેશા ડુંગળી પકવતા ખેડૂતોની એક મોટી ચિંતા એ હોય છે કે ભાવ મળશે કે કેમ। ભાવ મેળવવા માટે ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના થતા હોય છે। ત્યારે રિસન્ટલી સારા સમાચાર છે એની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા, ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા 20% જે નિકાસ ડ્યુટી એટલે કે એક્સપોર્ટ ડ્યુટી ડુંગળી ઉપર હતી એ સંપૂર્ણ નાબૂદ કરીને હમણાં જ નિર્ણય આપ્યો છે, જે આવનાર સમયમાં ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર છે। કેમ કે એક્સપોર્ટ વધવાથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો મળશે। પછી ડુંગળીના પાકમાં ઉત્પાદનમાં ખેડૂતો ખૂબ જ માહિર છે, પણ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના જે તબક્કાઓ છે એમાં ખાસ ધ્યાન દેવામાં આવતું નથી, જેના લીધે ખેડૂતોને ભોગવવાનું થતું હોય છે। તો ખેડૂત મિત્રોને આ માધ્યમથી એ પણ વિનંતી કે પોતાના ઉત્પાદન બાદના જે વ્યવસ્થાપન છે, ખાસ કરીને મૂલ્યવર્ધન છે, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ છે, આ ચેઇનમાં ધ્યાન આપવામાં આવે। ખાસ કરીને ડુંગળીનું શોર્ટિંગ ગ્રેડિંગ કરવા માટે ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો બનાવે તો આમાં રાજ્ય સરકારનું બાગાયત ખાતું જે છે એ નેશનલ હોર્ટિકલ્ચર મિશન ઘટક હેઠળ સહાય પણ આપે છે। પછી ખેડૂતો નાના નાના પોતાના સ્ટોરેજ યુનિટો એટલે કે ડુંગળી સંગ્રહના મેળા બનાવે તો એમાં પણ 50% સુધી 87,500 રૂપિયાની સહાય રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજનામાં બાગાયત ખાતા મારફત આપે છે। તો આવી સહાય યોજનાઓનો લાભ લઈ અને ખેડૂતો પોતાની ડુંગળીની સંગ્રહ ક્ષમતા જો વધારી શકે તો ચોક્કસપણે એના લાભો એમને મળે અને જ્યારે પાક ઉત્પાદન થાય ત્યારે એને માર્કેટમાં આવે ત્યારે સપ્લાય વધવાથી પણ ભાવો નીચા જતા હોય છે। ત્યારે ખેડૂતો થોડીક ધીરજ રાખી અને પોતાની ડુંગળીનો સંગ્રહ કરી અને જ્યારે ઓફ સિઝન હોય ત્યારે માર્કેટમાં વેચાણ કરે તો પણ સારા ભાવો મેળવી શકતા હોય। તો રાજ્ય સરકારની આવી યોજનાઓના લાભો લઈ અને ડુંગળી પકવતા જે ખેડૂતો છે એ સરકારની જે વિવિધ યોજનાઓ અને હમણાં જ રિસન્ટલી જે આ નિકાસ ડ્યુટી રદ કરેલી છે, આ બધી યોજનાઓના લાભો લઈ અને ડુંગળીના સારા ભાવો મેળવી અને સારામાં સારા ઉત્પાદનો મેળવે એવી આપના માધ્યમથી નમ્ર અપીલ છે।